બધું મનમાં વિચારું છું. જો દીકરી તમારી ના પડે, અમે મોટા થઈને કાંઈક તો કરશું. હા ભણીને બટા છે ને બટા રોવાનું નહીં. નમસ્તે દોસ્તો, મહુવાના શારદિકા ગામે આપણે વિલાસબેન ને ઘરે આવ્યા છીએ. પરિવારમાં 2 દીકરી અને પોતે વિલાસબેન, બીજું કોઈ છે નહીં પરિવારમાં. વિલાસબેન પોતે નાની મોટી બીમારીથી પીડાય છે અને એમને બંને દીકરી છે. વિલાસબેન, તો શું કહેશો? બસ મારી દીકરીઓને ભણાવી ગણાવી, ભરણ પોષણ, ખાવા પીવાનું કઈ છે નહીં ને મકાન નથી હારું મારે કઈ. સાહેબ કઈ વાંધો નહીં બેન, આપણે છે ને કોઈ ચિંતા નહીં કરો. અમે તમારા ભાઈ બનીને આવ્યા છીએ, બરોબર? આપણે છે ને થોડીક વાર બેહીને વાત કરીએ, બરોબર? વાંધો નહીં. હું બટા તારું નામ? હિતિક્ષા. હિતિક્ષા, કેટલામાં ભણસ તું? 6ઠું. અચ્છા, તારું નામ બટા? અક્ષિતા. અક્ષિતા, કેટલામાં ભણસ તું? 8મું. 8મું. અહીંયા ગામમાં જ ભણો છો? સરકારી શાળામાં? હા. સરસ. તો બેન, હું આપણે ઘરમાં અગવડતા આવે છે? હું બહુ બીમાર રહું છું. મારે 2 દીકરીઓ છે. હું કઈ કામ કરી શકતી નથી. બહારથી હું માગી માગીને ખાઉં છું ને મને બહુ ઓલું થાય છે બળતરા, ને કઈ કામ નથી કરી શકતી. ગમે એટલી દવાખાને મળતું નથી મને. હું હાલીને ત્યાં જઈ શકતી નથી. હું કેમ મારી દીકરીઓને ભણાવું છું સાહેબ, મારું મન જાણે છે. મારે કોઈ છે નહીં આગળ પાછળ, દીકરો નથી. 2 દીકરીઓ છે સાહેબ. અચ્છા, 2 દીકરીઓને હું મોટી કર્યું છું. અગાઉ તમારે શું બધી ઘટના ઘટી ગયેલી છે? મારા ભાઈ નું વ્યવહાર હતું કરેલું મારી હારે હામું હામું. અમે 2 બેનું દઈને 1 બેન લીધી હતી. અમે ગરીબ હતા તે ભાઈ ની બહુ ન રહી સાહેબ. કેમ, એને શું અહીંયા તકલીફ? મારા ભાઈ ને ઓપરેશન કરેલું હતું તો એ બચારો સીધું સીધું કામ કરતો, બહુ કામ કરી શકતો નથી એટલે એ નો રહી. 2 દીકરા લઈને વહી ગઈ. 2 દીકરા લઈને વહી ગઈ. હારો ભાઈ કામ કરી શકતો નથી. એને શેની તકલીફ હતી? એને ઓપરેશન આંતરડાનું કરાવ્યું છે એટલે એ કામ નથી કરી શકતા. વજન વાળું નથી કરે. હા, એવું નથી કરી શકતા. થોડું થોડું સીધું સીધું કરે મજૂરી. બહુ વજન વાળું નથી કરી શકતા. ને હું મારા ગોદરાના છોકરાને અકારું છું. મારા છોકરાનું ભરણ પોષણ પૂરું નથી પડતું સાહેબ, પણ મને આજુબાજુમાંથી બધા થોડું થોડું સહયોગ કરે તમને? હા, થોડું થોડું. આ ગામમાંથી મળી રહે? ગામમાંથી ની બાજુમાંથી દે મને ખાવા પીવા છોકરાને. બરોબર છે. મારે ઘરે હું પરિસ્થિતિ મારી નથી. તમારા બા બાપુજી કોઈ નથી. હા, મારે બા બાપુજી, મારી બા હમણાં પાછા છે, મારો ભાઈ પાછો છે, મારા બાપુજી પાછા છે. મારી આગળ પાછળ કોઈ છે નહીં. મારી 2 દીકરીઓ છે ને હું સૌ. બરોબર છે. તો દોસ્તો, વિલાસબેનની પરિસ્થિતિ કંઈક અલગ જ છે અને પોતે ખૂબ પીડાય છે, પણ એની મજબૂરી કોઈને કહી નથી શકતા. તો વિલાસબેન, કોઈ બીજી કઈ સહાય નહીં મળતી હોય તમને? નહીં, કોઈ સાહેબ નહીં, કોઈ વસ્તુ સહાય નહીં. કઈ નહીં? કોઈ વસ્તુ નહીં, કઈ નહીં. અને તમે આ બીમાર છો તો તમે કઈ દવાખાને કે રિપોર્ટ કે એવું કઈ કરાવ્યું? બધું કરાવ્યું સાહેબ. મને રિપોર્ટમાં કઈ નથી આવતું ને દવા આપે મટી જાય, પણ પાછું એવું ને એવું સાહેબ. હાલી નથી શકતી, કઈ મજૂરીએ જઈ શકતી નથી. હું મારી દીકરીઓને કેમ ભણાવું મારું મન જાણે છે. અડધા ચોપડા લેવાય છે, અડધા નથી લેવાતા. બરોબર છે. એવું બધું થાય છે. તો બધા સ્કૂલમાં ભણાવે? સારું ભણાવે? હા, સ્કૂલમાં તો સારું ભણાવે, પણ ચોપડાની તકલીફ સાચી થાય છે. અચ્છા, અત્યારે પૂરતા ચોપડા નથી? શેના ઘટે તારે? અત્યારમાં જ્ઞાન સાધનાની ને MNS ની પરીક્ષા છે ને, તેની ચોપડી મારી પાસે નથી. એવડી હમણાં જ દેવાની છે, પણ મેં મારા સાહેબે મને નિશાળ સ્કૂલમાંથી પાઠ્યપુસ્તક આપ્યા ને, એમાંથી હું તૈયારી કરું છું. પણ એમાં થોડુંક થોડુંક સમજે છે અને બોલે ચોપડીમાં જાજુ અમારી નિશાળમાં બીજી છોકરીઓ તૈયાર કરે ને એ કોઈ દે નહીં. અચ્છા, એવું? તો તને અહીંયા ગામમાં મળી જાય આપણને પુસ્તક? ગામમાં નથી મળતા, મળે. તો તું મને છે ને લખીને આપજે, તો હું છે ને હું તને મોકલાવી આપીશ, બરોબર? જે જોવે ને તારે તો તને આ તાર મમ્મી એટલા બધા અને અમારી પાસે ફોન નથી, કેમ કે સ્વાધ્યાય પોથી કે એવું બધું છે ને મારે પૂરાતું નથી. આમ સાહેબ ટાઈમ પર માગે ને એટલે નથી પૂરાતું. ફોન નથી અમારી પાસે. એવો નાનો એવો ફોન છે, એમાં કઈ થતું નથી અમારે. ઓલો મોટો ફોન હોય તો એમાં બધું આપણને ખ્યાલ આવે કે શું કરવું શું ન કરવું. હા, એવું. તારે બટા કઈ પુસ્તકમાં ઘટે? હા, મારે છે ને PSC નું પુસ્તક છે ખરી, પણ એમાં છે ને બહુ જૂનાનું છે ને એટલે મારે બધા નથી સમજાતું. હા,
તો તમે બંને બેનું છે ને મને પુસ્તક લખી આપજો, બરોબર? હા. તો હું છે ને અહીંયા મોકલાવી દઈશ, બરોબર? હા. અને બેટા તાર મમ્મી એટલા બધા હેરાન થાય, તમારી ચિંતા કરે, તો તને દુઃખ થાય કઈ? બહુ દુઃખ થાય. અમારી મમ્મી અમને કેવી રીતના ભણાવે ને, કોક વખત તો અમને રોવું વતન આવી જાય. અમારી મમ્મી અમને ભણવા માટે કેટલી મહેનત કરે છે. એ બીમાર છે ને તોય ઈવડા ઈ અમને ભણાવે છે. ગમે ત્યાંથી બાજુમાંથી ગમે ત્યાંથી પૈસા ગોતીને અમને ભણાવે, અને તોય સરકારી ભણાવે તોય અમારે ઝાઝો ખર્ચ થાય છે. ચોપડાનો ને યુનિફોર્મ નો અલગથી આ તે બીજું ઘણું બધું લેવાનું હતું. હા બેટા, કઈ ચિંતા નહીં કરવાની. ગમે જ્યારે કઈ પુસ્તકની ને એવી સ્કૂલની કઈ જરૂર હોય ને તો હું મારો કોન્ટેક્ટ નંબર આપતો જાઉં છું. તો મને ક્યારેક ફોન કરવાનો, જે જરૂર વસ્તુ હોય. આવતા જતા હું અહીંયા મોકલાવી દઉં બેટા. અને બેન બીજું કઈ? બસ બીજું કઈ નહીં. મને મારી દીકરીઓને ભણાવી ગણાવી. ના ભણાવજો ચોક્કસ. મને અનાજ મળવું જોઈએ મારી દીકરી. અને ગમે ત્યાં છોકરાઓ દીકરીઓને ભણાવવામાં કઈ પણ જરૂર હોય તો મને ગમે ત્યારે ફોન કરજો. હું એની જરૂરિયાત પૂરી કરીશ, બરોબર? બરોબર દોસ્તો, આવી બેનની પરિસ્થિતિ છે અને એમની બંને દીકરી. ઘણી બધી અગવડતા આવતી હોય જયારે આપણી આગળ પરિવાર નો હોય અને આપણે કોઈ આગળ લાંબો હાથ કરી અને કઈ નો કઈ સહયોગ માગવો પડતો હોય છે. એટલી બધી એની મજબૂરી હોતી હોય છે, પણ તોય આવી પરિસ્થિતિમાં એનું ઘર હકારતા હોય છે. દોસ્તો, આવો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો આવા પરિવારને. મારી આગળ પાછળ સાહેબ કોઈ હું કેમ રહું છું ને મારું મન જાણે છે સાહેબ. ના બેન, બધું મારા પેટમાં હું વિચારું છું. ના પણ તમે આવી રીતના રો નહીં, કારણ કે હિંમત તમારે રાખવી પડે. બે દીકરીઓ નાની, મારી દીકરીઓને હું વસ્તુ જોઈ, હું વસ્તુ ન જોઈ સાહેબ. બધું મનમાં વિચારું છું. જો દીકરી તમારી ના પડે, અમે મોટા થઈને કઈક તો કરશું. હા, ભણીને બેટા છે ને બેટા રોવાનું નહીં. ભણીને કઈક મોટા થઈને આગળ વધશો અને તમારી જિંદગી ને અમારી બેની હારી કરશે, હારી બનશે. હા બેટા, એવી જો તમારી દીકરી તમને એવી હિંમત આપે. તમે છે ને બીમાર છો અને આવી રીતના રોવાય નહીં, બરોબર ને? તો બાળકોને શું છે, એને એમ થાય કે મારા મમ્મી હિંમત હારી જાય તો એ લોકોને કેવું, મારી બા મરી ગયા, મારી બા મારી સેવા કરતા, હું હાલી લાલે સાલી એકથી મારી દીકરીઓને ઈ ખવડાવતા. ના અમે તમારા ભાઈ બનીને આવ્યા બેન, કઈ ચિંતા નહીં કરો. અમે છે ને તમારા માટે 3 મહિનાનું રેશનિંગ લેવા છે, બરોબર છે? સ્વર્ગસ્થ સુમનભાઈ લક્ષ્મણભાઈ કોરડિયા વિનય સાયકલ સ્ટોર ના પરિવારના સહયોગથી તમને બેન 3 મહિનાનું રેશનિંગ આપ્યું છે. તો એ પરિવારને હું તમે આશીર્વાદ આપશો? એને ખૂબ મારો આભાર ને એને હારું મારો ભગવાન કરે એને, ને મને જે મારી છોકરાને મોટા કરે એને ભગવાન હારું કરે. ના બેન, એને સુખ સંપત્તિ વધુ આપે ભગવાન. બસ આપણે તો ઈ જ આશીર્વાદ આપશું કે જેને તમને 3 મહિનાનું રેશનિંગ આપ્યું છે. વિનય સાયકલ સ્ટોર અને એના પરિવારનો ખૂબ ખૂબ આભાર આપણે વ્યક્ત કરીએ છીએ કે જેથી એકદમ નાના પરિવારને એને ધ્યાન રાખ્યું અને એને સહયોગ કર્યો. બસ દોસ્તો, આવો નવો પ્રેમ સપોર્ટ આપતા રહેજો. બને એટલો વિડીયોને શેર કરજો જેથી કરીને આવા ગરીબ લોકો સુધી આપણે પહોંચી શકતા હોઈએ છીએ. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.